શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર પરમ કૃપાળુ ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની અમૃત યાત્રાના આજે 11મા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે સંયમ, સદાચાર અને વ્રતના કઠિન નિયમો વિશે જાણ્યું. આપણે જોયું કે કેવી રીતે રાજા દઢધન્વા વાલ્મીકી ઋષિના શરણે જઈને પોતાના આત્માના કલ્યાણનો માર્ગ શોધી રહ્યા છે. આજે 11મા અધ્યાયમાં આપણે એક એવી ઊંચાઈ પર પહોંચવાના છીએ જ્યાં શ્રદ્ધા અને સમર્પણની વાત થશે. આજે વાલ્મીકી ઋષિ રાજાને એ સમજાવશે કે આ પવિત્ર માસમાં કરેલું એક નાનકડું દાન પણ કેવી રીતે પર્વત જેવડું પુણ્ય આપે છે. શું તમે જાણો છો કે આ મહિનામાં કઈ વસ્તુનું દાન કરવાથી 7 પેઢી સુધી લક્ષ્મીનો વાસ રહે છે? ચાલો હૃદયમાં ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરી આજના આ વિસ્તૃત અને ભક્તિમય અધ્યાયનું શ્રવણ કરીએ. સુતજી કહે છે, હે ઋષિઓ, રાજા દઢધન્વાએ વાલ્મીકી ઋષિને નમસ્કાર કરીને પૂછ્યું, હે મહાજ્ઞાની, આપ આહાર અને વિહારના નિયમો તો સમજાવ્યા, પણ હવે કૃપા કરીને એ જણાવો કે પુરુષોત્તમ માસમાં કયો પ્રકારનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે? ગરીબી અને અમીર બંને માટે પુણ્ય કમાવાનો સમાન માર્ગ છે. વાલ્મીકી ઋષિ બોલ્યા, હે રાજન, સાંભળો. દાન એ આ લોકમાં અને પરલોકનું ભાતું છે, પણ પુરુષોત્તમ માસમાં કરેલા દાનની ગણતરી દેવતાઓ પણ કરી શકતા નથી. ઋષિએ દાનના મુખ્ય પ્રકારો 3 કહ્યા છે. તેના ફળ વિશે સમજાવું. ઋષિએ કહ્યું કે આ માસમાં કાંસાના પાત્રને 33 માલપુઆ ભરીને દાન કરવાનો અનંત મહિમા છે. આ 33 માલપુઆ એ 33 કોટીના દેવતાઓનું પ્રતીક છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણને આ દાન આપે છે તેના સમસ્ત કુળનો ઉદ્ધાર થાય છે. ઋષિએ ભાર મૂકતા કહ્યું કે જે મનુષ્ય આ મહિનામાં ભગવાનના મંદિરે કે તુલસી ક્યારે પાસે ઘીનો દીવો પ્રગટાવે છે તેના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. દીપદાન કરવાથી મનુષ્યનું તેજ વધે છે અને તેને મૃત્યુ પછી યમરાજના ભયાનક નરકમાં જવું પડતું નથી. શક્તિ મુજબ અન્ન, વસ્ત્ર અને સુવર્ણનું દાન કરવું. ઋષિએ એક અદ્ભુત વાત કહી કે હે રાજન, જે કોઈ પાસે ધન ન હોય તો તે માત્ર મીઠાના વેણ એટલે કે મીઠા વાણી અને ભગવાનના નામનું દાન કરે તો પણ તે પરમ પદને પામે છે. જે ભાગ્યશાળી મનુષ્ય આ માસમાં ગાયનું દાન કરે તેના પુણ્યની તો કોઈ સીમા જ નથી. ઋષિએ રાજાને સમજાવતા કહ્યું કે દાન હંમેશા અહંકાર વગર આપવું જોઈએ. જે દાન આપીને અભિમાન કરે તેનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. પાત્ર જોઈને દાન આપવું અને હંમેશા એને માનવું કે દેનારો ભગવાન છે, હું તો માત્ર માધ્યમ છું. રાજા દઢધન્વા ઋષિની આ વાત સાંભળીને ગદગદ થઈ ગયા અને તેમણે તત્કાલ પોતાના કોષમાંથી ગરીબો માટે દાનની વ્યવસ્થા શરૂ કરી દીધી. ભક્તજનો, આ હતો 11મો અધ્યાય. વાલ્મીકી ઋષિએ આપણને શીખવ્યું કે આપણે જે મેળવીએ છીએ તે આપણા નસીબથી મળે છે, પણ જે આપણે બીજાને આપીએ છીએ તે આપણી સાથે પરલોકમાં આવે છે. દાન એ માત્ર પૈસાની લેવડ દેવડ નથી, પણ તે હૃદયની વિશાળતાની કસોટી છે. પરંતુ વાલ્મીકી ઋષિ હવે રાજાને કઈ એવી કથા સંભળાવે છે જે સાંભળીને રાજાની આંખો ભીની થઈ જશે. વ્રતની આ સફરમાં હવે પછી કયા વિઘ્નો આવશે અને શું રાજા દઢધન્વા આ બધું જ છોડીને ભગવાનની સેવામાં લીન થઈ જશે? આ બધી જ મધ્યસ્પર્શી વાતો આપણે આવતીકાલના એટલે કે 12મા અધ્યાયમાં જોઈશું. મિત્રો, આજે આપણે દાનનો મહિમા વિશે જાણ્યું. જરૂર નથી કે આપણે સોના ચાંદીનું જ દાન કરીએ. કોઈ ભૂખ્યાને રોટલી કે કોઈ નિરાધારને મદદ કરીએ એ પણ સૌથી મોટું દાન છે. જો તમને આ પ્રેરણાદાયી કથા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. આ પુણ્યને વહેંચવા માટે વિડીયોને શેર કરજો. કોમેન્ટ બોક્સમાં પૂરા ભાવ સાથે લખજો, જય પુરુષોત્તમ પ્રભુ. અને જો હજી સુધી આ દિવ્ય પ્રવાસમાં
અમારી સાથે જોડાયા નથી તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ભગવાન પુરુષોત્તમ આપના ભંડારા ભરેલા રાખે અને આપના હૃદયમાં દાનની ભાવના જગાડે. આવતીકાલે 12મા અધ્યાય સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.